नमस्कार बच्चों, धोरण 2 कक्षा 2 गुजराती हिंदी मिक्स में आपको एक कहानी सुनाता हूँ। एक वार्ता कहूँ छूँ। एक वाघ હતો એ પિંજરામાં ઘણા દિવસથી પુરાયેલો હતો। खूब बाहर निकलने की कोशिश करतो હતો। बाहर निकलने की बहुत कोशिश करता था, लेकिन वो निकल नहीं पा रहा था। जंगल में रहता रहता એને खूब ज भूख लागी। भूख लागवाना कारणे जोर जोरथी बूम पाड़तो હતો। खावा माटे कोई वस्तु अंदर એને कोई आपतुं नहोतुं। એ અવાજ નજીકમાં જંગલમાં રહેતા એક સિપાહી લક્ષ્મણસિંહ રાજપૂતને પડી। લક્ષ્મણસિંહ રાજપૂતે પૂછ્યું, વિચાર્યું કે આ અવાજ કોની આવે છે। નજીકમાં બધા હતા, એમણે કીધું કે નજીકમાં એક પિંજરામાં વાઘને બંધ કર્યો છે। વાઘને બંધ કર્યો છે? ये सांभળી, ये सुनकर लक्ष्मण सिंह राजपूत बहुत दयालु थे। उन्होंने बहुत सारे शिकार किए थे, लेकिन जो जंगली शिकार थे, जो प्राणियों को, मनुष्य जाति को हैरान करते थे, ऐसे प्राणियों का शिकार किया। लेकिन जब वाघ की बात आई तो बोले मैं जाके देखना चाहता हूँ। ये धीमे 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 जंगल में निकळ्या અને એક પિંજરાની અંદર વાઘને જોયો। વાઘના બારણું ખોલતા જ એમને વિચાર આવ્યો। દયાળુ હતા પણ બુદ્ધિશાળી હતા, ખૂબ ચાતુર્ય હતા। એના મનમાં વિચાર આવ્યો કે હું આ વાઘને બહાર ખોલું પિંજરામાંથી અને મને ખાઈ લે તો? વાઘ પણ દયાળુ ભાવના એમના મનમાં સતત। વાઘ કે મને બહાર કાઢો કે તું મને ખાઈ જાય તો? કે ના ના, બચાવનારને કોઈ ખાતું હશે તો કે ના ના, તું મને ખાઈ જાય તો મને વાદો કર કે તું નહીં ખાય, મને બહાર નીકળીને મને ભોજન ના બનાવો। પણ જેમ જ બહાર નીકળ્યો, લક્ષ્મણસિંહ રાજપૂતને ખબર હતી કે આ બહુ ભૂખ્યો છે, મારા ઉપર ત્રાટકશે, મારા ઉપર હુમલા કરશે। જેમ જ બહાર નીકળ્યા, વાઘભાઈ બહાર નીકાળી દીધું અને એ તો બહાર નીકળ્યા પછી હો લક્ષ્મણસિંહ રાજપૂત ઉપર હુમલો કરવાની તૈયારીમાં હતા। એટલામાં ત્યાંથી જંગલના રાજા નીકળ્યા। એમણે જોયું કે લક્ષ્મણસિંહ રાજપૂતને આ વાઘ શિકાર બનાવવાની કોશિશ કરી રહ્યો છે। એટલામાં લક્ષ્મણસિંહે કીધું કે રાજાજી રાજાજી આવો, જુઓ આ વાઘને મેં બહાર કાઢ્યું જંગલમાં જઈને ભોજન કરવા માટે। ચિલ્લાવતો તો ભૂખના મારે અને આ મને જ ખાવે છે। સિંહ કે આટલો મોટો વાઘ અંદર જાય જ નહીં અને પૂરાય જ નહીં, આ તો ક્યારનો બહાર હતો। વાઘને લાગ્યું કે સિંહ મારી પક્ષમાં બોલે છે। રાજાજી રાજાજી, હું અંદર હતો, મને ભૂખ લાગી છે તો મારા નજીકમાં લક્ષ્મણસિંહ રાજપૂત છે, આ માનવ છે અને હું ખાઈ જઈશ। રાજાજી કહે છે કે તું पिंजराમાં હતો જ નહીં, आप पिंजरे में थे ही नहीं, आप मुझे भी झूठ बोल रहे हो। भूख लगी आप इनको खाने के लिए मुझे झूठ बोल रहे हो मैं पिंजरे में था। लक्ष्मण सिंह राजपूत कहते हैं कि हाँ, ये पिंजरे में था। वहाँ उन्होंने अपने बुद्धि का विकास किया और कहा कि देखो मैं बताता हूँ ये जंगल का वाघ पिंजरे में कैसे था। उन्होंने वाघ भाई को बोला कि आप अंदर जाओ, मैं शेर को बताता हूँ, शेर की समझ में नहीं आ रहा है। वाघ जैसे अंदर गया वैसे ही लक्ष्मण सिंह राजपूत ने फिर दरवाज़ा बंद कर दिया और राजा को एक प्रश्न में उनके जवाब मिल गए। एक प्रश्न में लक्ष्मण सिंह राजपूत ने समझ गए कि अब मुझे क्या करना है। तो ऐसे वीर सिपाही लक्ष्मण सिंह राजपूत, बहुत सारे हमारे देश में बुद्धिशाली लोग हैं, लेकिन बाघ के उदाहरण से, सिंह के उदाहरण से, लक्ष्मण सिंह राजपूत के दयालु स्वभाव के उदाहरण से ઘણા બધા પ્રશ્નો બાળકોને શીખવાનું છે। પહેલો પ્રશ્ન મનમાં એ આવે છે કે વાઘને પિંજરામાં કોણે બંધ કર્યું હશે? વાઘ કેવી રીતે ત્યાં પહોંચ્યો હશે? એવો તો કોણ બહાદુર હશે કે જેણે વાઘને બંધ કર્યા પિંજરામાં? સિંહ જંગલનો રાજા છે, એને જોઈને વાઘ કેમ સહમી ગયો, ડરી ગયો અને રાજાની વાત માનીને કે હા હું અંદર જઉં છું।
दयालु आदमी कभी कभी कुछ ज़्यादा दयालुता में कुछ ऐसे काम कर देते हैं कि हमें पछतावा नहीं आना पड़ा। बहुत से ऐसे प्रश्न हैं जो आपके मन में होते हैं। बच्चों, आपको अपनी तोतली भाषा में, मीठी भाषा में, प्यारी भाषा में, મુસ્કુરાતી ભાષા में આ ગુજરાતીમાં લખવાનું છે. નાના બાળકોને સમજાવવાનું છે. આવનારા સમયમાં અમારાથી આવી કોઈ ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું છે. દરેક માતા પિતાને વેક્સિન લગાવવાની છે. જે માતા પિતા વેક્સિન લગાવી લીધી હોય એ જ એના બાળક માટે કૂપન લેવા, શાળામાં ચોપડી લેવા, શાળામાં બેગ લેવા, શાળામાં બેગ, બસ્તા, ડ્રેસ, કોઈ પણ વસ્તુ લેવા મહેરબાની કરીને જેને વેક્સિન લીધી હોય એ જ વાલી શાળામાં આવે એવી હું હાથ જોડી વિનંતી કરું છું. ધોરણ 2, બાપુનગર હિન્દી શાળા 8. હું ફરીથી રાકેશ ગોસ્વામી. નમસ્કાર.